નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે આજનો આ વિડીયો ખાસ જે ખેડૂત મિત્રોએ જીરુંનું વાવેતર કર્યું છે, આગળ આપણે એક વિડીયો બનાવ્યો હતો જીરું માટે, ખાસ તો એમાં જે સૌથી વધુ કોમેન્ટ અને પ્રશ્નો જે મળ્યા હતા એ હતું કે જીરુંની અંદર મૂલો મચ્છી, ખાસ કરીને કાળી મચ્છીનો ઉપદ્રવ વધે છે દર વર્ષે, તો એના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ, તો ખાસ એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું। આપ સૌ જાણો છો કે જીરુંના પાકમાં એક તો વાતાવરણથી ખૂબ સંવેદનશીલ પાક છે। નાના મોટા વાતાવરણમાં ફેરફારને કારણે સુકારાના કે ફૂગના પ્રશ્નો આવી જતા હોય છે। આ સિવાય જીવાતની અંદર વાત કરીએ તો થ્રિપ્સનો અટેક એક સમય આવે છે। આ સિવાય છેલ્લા જે 2-3 વર્ષથી કાળી મોલો મચ્છી જે વધે છે, લીલી મચ્છી કે એનો જે પ્રશ્ન ગળો આપણે કહેતા હોઈએ આવતો જ હોય છે, પણ ઘણા ખેડૂત મિત્રોનું કહેવું છે કે ભાઈ કાળી મચ્છીનો ઉપદ્રવ વધે છે, તો એના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ, આગોતરા શું પગલાં લઈ શકીએ, એના પર ખાસ આપણે ચર્ચા કરીશું। પહેલા પ્રથમ તો જે આ અત્યારે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે કે ભાઈ પહેલો મહિનો છે, તો મોટાભાગે આ મહિનાની અંદર જ તમને મોલો મચ્છી છે એનો ઉપદ્રવ ક્યાંક ને ક્યાંક તમારા જીરુંનું જો ખેતર છે તો એની અંદર જોવા મળી જશે। ફેબ્રુઆરી મહિનાની શરૂઆત જ્યારે ફૂલ અવસ્થા આવી ગઈ હશે સારી એવી, ત્યારે સૌથી વધુ ઉપદ્રવ મોલો મચ્છીનો તમને જીરુંના પાકમાં જોવા મળી શકે છે જો આપણે યોગ્ય પગલાં ના લીધા હોય તો। એટલે ખાસ કે આ મહિનો છે જાન્યુઆરી, કે અહીંયા જ્યારે ઉપદ્રવ ધીમે ધીમે શરૂ થતો હોય ત્યારે ખાસ એના નિયંત્રણ માટે આપણે પગલાં લઈ લેવા જોઈએ। હવે એક તો જે આપણે એફિડ કહીએ કે મોલો મચ્છી, ગળો કહીએ, મચ્છી કહીએ, હવે એનું શું છે કે જે કોઈ પણ પાક છે એનું જે પાન છે એના ઉપર ખાસ તો એક તો રસ ચૂસે છે, એટલે એ જે ભાગ હશે, ધારો કે આ પાનની ટોચ છે, અહીંયાના ભાગમાં એ રસ ચૂસ્યો છે, તો એ ભાગ છે ત્યાંથી આગળ જે છે ખોરાકનું પરિવહન ઓછું થઈ જશે। ટૂંકમાં શું, એ ભાગનો જે ગ્રોથ છે, વિકાસ જે છે એ અટકી જશે બિલકુલ, એટલે ઉપરથી ઘણીવાર શું આપણને વળી ગયેલા દેખાતા હોય છે। આ સિવાય શું થાય કે જે મોલો છે એ શું કરે કે એક પ્રવાહી આવે છે, ચીકણું પ્રવાહી, કે જે છોડ ઉપર એટલે કે પાન ઉપર છોડતું હોય છે, જેના કારણે શું થાય છે કે ઘણીવાર આપણે જોઈએ ને કે આપણો જે છોડ છે આમ તડકો પડે છે, સૂર્યપ્રકાશ પડે એટલે એકદમ ચમકતો હોય છે, એટલે ખાસ કે ત્યારે શું હોય કે ભાઈ ઉપદ્રવ આવી ગયો છે, નુકસાન કરી ચૂક્યું છે, એનો ખ્યાલ આપણને આવી જતો હોય છે। એક તો એ પ્રવાહી, હવે બીજું કે પ્રવાહી છોડે છે એના કારણે, ચીકણા પ્રવાહીના કારણે એમાંથી જ પછી ફૂગનો પ્રશ્ન, કે એ વિસ્તારમાં એ ભાગની અંદર ફૂગ જે છે એ ઉદ્ભવે છે, ફૂગનો ઉપદ્રવ ત્યાં વધી જતો હોય છે। એટલે હવે આવા એક જ જીવાતને કારણે 2-3 પ્રકારના નુકસાન અલગ અલગ થતા હોય છે, એટલે ખાસ કે એનું નિયંત્રણ આપણે કરી લેવું જોઈએ। જો અત્યારે હજી ઉપદ્રવ નથી આવ્યો, અથવા તો હું માનું છું ત્યાં સુધી એવું થઈ શકે છે કે ભાઈ 5-1 વીઘાનું ખેતર છે તો 10, 15, 20 છોડ તો મળી જ જશે, કે જ્યાં થોડા વધતા અંશે પણ તમને જોવા મળી શકતું હોય છે। યોગ્ય છે કે ભાઈ તમે એને છોડ પરથી ટોચ ઉપર હોય તો ટોચ કાપીને એને મસળી નાખો તો પણ સારામાં સારું છે, અથવા બેસ્ટ અત્યારે હું કહું છું કે જો સ્પ્રેની અંદર તમારે ઉપાય માટે કંઈ વાપરવું છે તો જે નીમ ઓઇલ આવે છે, લીંબોળીનું ઓઇલ, જે નીમ ઓઇલ અત્યારે માર્કેટમાં મળે છે એ ખાસ 10,000 ppm વાળું, આનાથી ઓછા ppm વાળું પણ મળી જશે, પણ બેસ્ટ રહેશે કે 10,000 ppm વાળું નીમ ઓઇલ જે છે એ તમે 40 થી 45 ml, વધુમાં વધુ 50 ml જેટલું એક પંપે નાખી અને સારો એવો સ્પ્રે કરી દેવો જોઈએ। ખાસ મોલો મચ્છીનો ઉપદ્રવ હજી એટલો બધો નથી આવ્યો, અથવા આવ્યો નથી અને આગોતરું પગલું કરવું છે તો કેમિકલ યુક્ત દવા નથી આપવી, તો બેસ્ટ છે કે નીમ ઓઇલ છે એના તમે 8 દિવસના અંતરે, આજે સ્પ્રે કર્યો અઠવાડિયા પછી ફરી એક સ્પ્રે સારો એવો આપી દો, 10 દિવસના ગાળે નીમ ઓઇલ 10,000 ppm 40 થી 45 ml એક પંપમાં નાખી અને સારો ઘટ સ્પ્રે તમે જીરુંના પાકમાં કરી શકો છો। આ સિવાય ક્યાંક થોડા વધતા અંશે નુકસાન દેખાય છે અને એવું લાગે છે કે ભાઈ મારે કેમિકલ યુક્ત દવા વાપરવી છે, તો હું તમને 2 ભાગની અંદર અત્યારે દવાઓ જણાવી દઈશ। પહેલા ભાગમાં લો ડોઝ વાળી, ઓછા ડોઝની, જેનો ખર્ચ એક પંપ જે છે ઓછા ખર્ચે થઈ જશે અને તમે એમાં સારું રિઝલ્ટ મેળવી શકો છો, હજી ઉપદ્રવ એટલો બધો નથી તો। અને બીજી જે છે હાઈ ડોઝની દવા છે, પંપ એનો એ પ્રતિ પંપ જે છે ભાવની, પૈસાની દૃષ્ટિએ આપણને થોડોક વધારે પડી શકે છે, પણ એમ કહેવાય કે લાગે છે કે ઉપદ્રવ થોડોક વધે છે તો હાઈ ડોઝની દવા તમે ઉપયોગ કરી શકો છો। તો પહેલા પ્રથમ જો લો ડોઝમાં આપણે વાત કરીએ કે ભાઈ સારા એવા આગોતરા પગલાં રૂપે, કે થોડાક મેં કીધું એ પ્રમાણે 10-15 છોડની અંદર દેખાય છે અને ઉપયોગ કરવી છે,
તો એ માટે જે દવા છે તો પહેલી એમાં તમને મળી જશે થાયોમિથોક્ઝામ 25% WG ફોર્મ્યુલેશન જે આવે છે એ તમે ઉપયોગ કરી શકો છો 15 ગ્રામ પ્રતિ પંપ. બીજી જે છે એ છે એસિટામેપ્રાઇડ 20% SP ફોર્મ્યુલેશન, એ તમે 12 ગ્રામ પ્રતિ પંપ 10 થી 12 ગ્રામ પ્રતિ પંપ નાખી અને સ્પ્રે કરી શકો છો. અને ત્રીજી જે છે થાયોમિથોક્ઝામ 75% છે SG ફોર્મ્યુલેશન, એ તમે 5 ગ્રામ પ્રતિ પંપ લઈ અને સ્પ્રે કરી શકો છો. 3 થાયોમિથોક્ઝામ 25% અને 75% અને એસિટામેપ્રાઇડ. હવે આમાંથી કોઈ એક જ દવા જે છે તમે ઉપયોગમાં લઈ શકો છો શરૂઆતની અવસ્થામાં. હવે ધારો કે થોડોક ઉપદ્રવ વધારે લાગે છે કે નહીં, મચ્છી વધી ગઈ છે, ગળાનું પ્રમાણ વધી રહ્યું છે અને હાઈ ડોઝના સ્પ્રે એવું લાગે છે આગોતરા મારવા પડે એમ છે, તો એના માટે હું તમને જણાવી દઉં તો સૌપ્રથમ એની અંદર તમે પેલું જે આવશે એ છે કાર્બોસલ્ફોન 25% EC ફોર્મ્યુલેશન 30 ml પ્રતિ પંપ. પછી છે ટોલ્ફન પાયરાઇડ 15% EC 40 ml પ્રતિ પંપ. ત્રીજી જે તમને જોવા મળશે એ છે ફ્લોનિકામિડ 50% WG 8 ગ્રામ પ્રતિ પંપ. અને ચોથી જે છે એફિડોપાયરોપેન 5% DC 30 ml પ્રતિ પંપ. તો ખાસ કે જે આ 4 દવા છે આમાંથી કોઈ એક તમે ઉપયોગ કરી શકો છો. હાઈ ડોઝની અંદર આવે છે, એનું પ્રમાણ પણ સારું એવું છે અને સારું એવું તમને નિયંત્રણ માટે ઉપયોગ કરી શકો છો. ખાસ આ 4 દવા. પણ હું માનું ત્યાં સુધી જો હજી નથી આવી અને આગોતરું નિયંત્રણ કરવું તો નીમ ઓઇલ ઉપયોગ કરી શકો છો. 5-10 છોડમાં દેખાય છે તો થાયોમિથોક્ઝામ કે એસિટામેપ્રાઇડ છે એનો ઘટ સ્પ્રે આપીને તમે ઉપયોગ કરી શકો છો. પછી તમે ખાલી એક સ્પ્રે આપીને મૂકી દો ને પછી એમ કહો કે સર હવે નિયંત્રણ નથી આવતું, તો એ શક્ય નથી. એના 2 સારા એવા સ્પ્રે આપવાનો આગ્રહ રાખવો જોઈએ. નહીં તો પછી છેલ્લે ઓપ્શન છે હાઈ ડોઝની દવાનો, અને પછી અમુક અવસ્થા એવી પણ આવી જશે કે ભાઈ સરખી રીતના આપણે સ્પ્રે ના આપીએ એટલે છેલ્લે હાઈ ડોઝની દવા પણ કોઈ કામમાં નહીં આવે. એટલે ભાઈ આગોતરા નિયંત્રણ માટે તમે આ રીતના પગલાં લઈ શકો છો. ખાસ બીજી વસ્તુ, આ દવા ઉપયોગ કરો છો તો સાથે સ્ટીકર અને એક ફૂગનાશક છે નોર્મલી મેન્કોજેબ કાર્બન ડેન્ઝિમ કે જે છે એ નાખી અને સ્પ્રે કરવાનો આગ્રહ ખાસ તમારે રાખવો જોઈએ. આની અંદર શું થશે કે જે ચિકાસ આવે છે છોડ ઉપર સ્ટીકર અને ફૂગનાશકના કારણે ચિકાસ જે છે એ જતી રહેશે. ખાસ આ સિવાય ઘણા લોકો દેશી જે રસ્તા અપનાવતા એક ભાઈ સાબુવાળું પાણી કે ડિટર્જન્ટવાળું પાણી પણ સ્પ્રે કરતા હોય છે કે ભાઈ જેથી જે ચિકાસ છે એ જતી રહે એટલે ફૂગના પ્રશ્ન આગળ જતા ન આવે. પણ બને ત્યાં સુધી આ દવાનો સ્પ્રે કરવાનો છે તો સાથે ફૂગનાશક અને 5 ml જેવું સ્ટીકર કે ગુંદરિયું મિક્સ કરીને ઉપયોગ કરવાનો દરેક ખેડૂત મિત્ર આગ્રહ રાખવો જોઈએ. તો ખાસ જીરુની અંદર જે કાળી મચ્છી કે મોલો મચ્છી જે ગળાનો પ્રશ્ન છે કે આવવાનો છે, આવી શકે છે, તો એના નિયંત્રણ માટે તમે આગોતરું આયોજન ખાસ કરીને દરેક ખેડૂત મિત્ર જીરાની અંદર કરે એવી નમ્ર વિનંતી. ફરીથી મળીશું આવતા અઠવાડિયે એક નવા પ્રશ્ન સાથે. ધન્યવાદ.